અગર સમાચાર પર વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદમાં પશ્ચિમ બેઠક પર 15ની દાવેદારી જોવા મળી છે। તો ખાનપુર કાર્યાલયમાં ભાજપની સેન્સ પ્રક્રિયા, ઈડરના પૂર્વ એમએલએ હેતુ કનોડિયાએ પણ દાવેદારી નોંધાવી છે। દર્શના વાઘેલા અને દિનેશ મકવાણા મજબૂત દાવેદાર જોવા મળ્યા। ઈડરના પૂર્વ એમએલએ હેતુ કનોડિયાએ પણ દાવેદારી નોંધાવી। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં પશ્ચિમ બેઠક પર 15ની દાવેદારી જોવા મળી છે। તો ખાનપુર કાર્યાલયમાં ભાજપની સેન્સ પ્રક્રિયા, જેમાં ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયા પણ દાવેદારી નોંધાવી છે। દર્શના વાઘેલા અને દિનેશ મકવાણા મજબૂત દાવેદાર છે। ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયા પણ દાવેદારી નોંધાવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં પશ્ચિમ બેઠક પર 15ની દાવેદારી જોવા મળી છે। તો ખાનપુર કાર્યાલયમાં ભાજપની સેન્સ પ્રક્રિયા જોવા મળી, જેમાં ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયાએ પણ દાવેદારી નોંધાવી છે। તો દર્શના વાઘેલા અને દિનેશ મકવાણા મજબૂત દાવેદાર જોવા મળ્યા છે। ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયાએ પણ દાવેદારી નોંધાવી। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। લોકસભા ચૂંટણી પહેલા ખાનપુર કાર્યાલયમાં ભાજપની સેન્સ પ્રક્રિયા જોવા મળી છે। ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયાએ પણ દાવેદારી નોંધાવી છે। તો બીજી તરફ ખાનપુર કાર્યાલયમાં ભાજપની સેન્સ પ્રક્રિયા જોવા મળી છે। તો ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયાએ દાવેદારી નોંધાવી છે। દર્શના વાઘેલા અને દિનેશ મકવાણા મજબૂત દાવેદાર જોવા મળ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ પાટડિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે આપણી સાથે। જી, અમદાવાદના પશ્ચિમ બેઠક પર 15ની દાવેદારી જોવા મળી છે, શું માહિતી? બેઠકો માટે જે છે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અમદાવાદ જે પશ્ચિમ બેઠક છે તેના પર આજે સેન્સ પ્રક્રિયા જે ચાલી રહી છે। અત્યાર સુધીમાં જે છે 15 જેટલા ઉમેદવારો જે છે પોતાની ઉમેદવારી છે રહી ચુક્યા છે। આ જે પશ્ચિમની બેઠક છે તે અનામત બેઠક છે, ત્યાં એસપી ઉમેદવાર જે છે કિરીટ સોલંકી વર્તમાન સાંસદ સભ્ય છે। આ બેઠક ચૌહાણ આવી રહી છે। જો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે છે જે ગાંધીનગર જે લોકસભા બેઠક છે તેની પણ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તેને કેન્દ્રીય મંત્રી અમિત શાહનું જે નામ છે તે સર્વસંમતિથી જે છે તે સ્વીકાર કરવામાં આવ્યું હતું। એટલે ગાંધીનગરની બેઠક ઉપરથી એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નામ જે છે તે ફાઇનલ છે। ત્યારે આજે જે પશ્ચિમની બેઠક છે તેની પર જે છે તે નામ નક્કી કરીને 3 ઉમેદવારોની જે પેનલ બનાવી અને પાર્લામેન્ટરી વોર્ડની બેઠક જે છે ત્યાં મોકલવામાં આવશે અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે આજે સાંજે છે તે બેઠક મળશે અને બેઠકની અંદર જે છે 3 નામો જે છે નક્કી કરવામાં આવશે અને 3 નામોને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોકલવામાં આવશે અને ટૂંક સમયની અંદર જે છે તે 26 બેઠકનું જે ગુજરાતની જે 26 બેઠકો છે તેના ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરવામાં આવી શકે છે। જી, ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયાએ પણ દાવેદારી નોંધાવી છે, શું માહિતી? જી, જે હિતુ કનોડિયા જે છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી જે છે એ 2 વાર ધારાસભ્ય પણ રહી ચુક્યા છે। આ સિવાય જો પૂર્વ મંત્રી જે છે ગુજરાત સરકારના એ પ્રદીપ પરમાર એમના દ્વારા પણ જે છે આ ઉમેદવારી નોંધવામાં આવી છે। એટલે આ જે ઉમેદવારી નોંધવાનું જે છે તે જે તે કાર્યકર્તા હોય છે તે પોતાના જે માનીતા જે નેતા હોય છે તેમના નામે છે જે
જે બેઠકો જે ઉમેદવારો છે એ પોતાના નામ આપતા હોય છે પણ કરવામાં આવશે. તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદમાં પશ્ચિમ બેઠક પર 15ની દાવેદારી જોવા મળી છે. ખાનપુર કાર્યાલયમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયાએ પણ દાવેદારી નોંધાવી. તો દર્શના વાઘેલા અને દિનેશ મકવાણા મજબૂત દાવેદાર બન્યા છે. ઈડરના પૂર્વ એમએલએ હિતુ કનોડિયાએ પણ દાવેદારી નોંધાવી છે.